Hello friends, in today's lecture we will discuss about process of duct sizing. In this lecture we see duct systems are designed to properly distribute air throughout the building. Means કે duct system નો use આપણે એરનું proper distribution થાય બિલ્ડિંગની અંદર એના માટે કરીએ છીએ. Conducts that are no well designed result in discomfort, high energy cost, પુઅર એર ક્વોલિટી એન્ડ ઇન્ક્રીઝ નોઇઝ લેવલ. જો તમે ડક્ટની સિસ્ટમનું પ્રોપર ડિઝાઇન ના કરી હોય તો એના લીધે તમને ડિસ્કમ્ફર્ટ ફીલ થશે, બરાબર છે. હાઈ એનર્જી લોસીસ પણ વધશે, એરની જે ક્વોલિટી મળે છે તમને એ પણ પુઅર હશે અને નોઇઝ લેવલ જે છે એ કેવો હશે, વધારે હશે. ચૂઝિંગ ધ રાઇટ કન્ડક્ટ ઇઝ એસેન્શિયલ ટુ મેન્ટેન એડક્વેટ એર ફ્લો ઇન ધ સિસ્ટમ. બરાબર છે. એટલે તમારે ડક્ટની જે સિસ્ટમ છે એ પ્રોપર હોવી જોઈએ જેથી એડક્વેટ તમે એરનો જે ફ્લો છે એ તમે એને પ્રોપર મેન્ટેન કરી શકીએ. હવે ડક્ટના આપણે ક્લાસિફિકેશન કરીએ તો એની અંદર 4 પ્રકાર છે. ફર્સ્ટ વન છે સપ્લાય એર ડક્ટ, સેકન્ડ છે રિટર્ન એર ડક્ટ, થર્ડ છે ફ્રેશ એર ડક્ટ અને એક્ઝોસ્ટ એર ડક્ટ. બેઝિકલી મટીરિયલની આપણે વાત કરતા હોય તો ગેલ્વેનાઇઝ આયર્ન, પ્રી ઇન્સ્યુલેટેડ શીટ, ગેલ્વેનાઇઝ સ્ટીલ અને એલ્યુમિનિયમનો આપણે યુઝ કરીએ છીએ. ગેલ્વેનાઇઝ આયર્નનો વધારે યુઝ થાય છે કેમ કે ઝિંક છે એની અંદર ઝિંકનું કોટિંગ કરેલું હોય છે, બરાબર છે, એટલે એનો વધારે આપણે યુઝ કરીએ છીએ. હવે પ્રી ઇન્સ્યુલેટેડ ડક્ટ અને જીઆઈ ડક્ટની આપણે વાત કરીએ તો પ્રી ઇન્સ્યુલેટેડ ડક્ટ આર યુઝ ફોર ફ્રેશ એર એન્ડ એક્ઝોસ્ટ એર ડક્ટ લાઇન સાઇટ. મીન્સ કે ફ્રેશ એર આવતી હોય એમાં અને એક્ઝોસ્ટ એરની જે સાઇટ હોય એની અંદર આપણે યુઝ કરીએ છીએ. નો નીડ ટુ ઇન્સ્યુલેટ અગેન ફોર ધીસ ટાઈપ ઓફ ડક્ટ. આના અંદર ઇન્સ્યુલેશનની જરૂર પડશે નહીં. ઓકે. નાઉ અ ડે યુઝેસ ઓફ જીઆઈ ડક્ટ ઇઝ મિનિમમ બીકોઝ ઓફ ગ્લાસ વૂલ. જીઆઈ ડક્ટ તમે આ યુઝ કરતા હોય તો એમાં ગ્લાસ વૂલ તમારે નાખવું પડશે, બરોબર છે. ધ ગ્લાસ વૂલ વિચ કેન કોઝ ધ કેન્સર ઇઝ વેરી હાર્મફુલ ટુ હ્યુમન. ઓકે. ગ્લાસ વૂલ જે છે એનાથી શું થશે, કેન્સર થવાના ચાન્સીસ છે, બરોબર છે. ડક્ટની એસેસરી અને ટૂલની વાત કરીએ આપણે તો પીવીસી ઇન્વિઝિબલ ફ્લેંજ જોઈન્ટ, પીવીસી ટી કનેક્ટર ફ્લેંજ જોઈન્ટ, પીવીસી એચ બાયોનેટ, ઝિંક કોટેડ સ્ટીલ એંગલ બ્રેકેટ, ઝિંક કોટેડ સ્ટીલ શેપ ડિસ્ક, પીવીસી કવરિંગ એંગલ, પીવીસી ચેર સેક્શન બાર, એલ્યુમિનિયમ રેન્ફોર્સ સેક્શન બાર, પીવીસી યુ સેક્શન બાર, એલ્યુમિનિયમ એડહેસિવ ટેપ, પીવીસી એફ સેક્શન બાર, સ્પેશિયલ ગ્લુ, સિલિકોન, 45 એંગલ કટર, સ્ટ્રેટ કટર અને જીઆઈ કોર્નર. આટલા બધી વસ્તુની તમારે ડક્ટની એસેસરી અને ટૂલની અંદર જરૂર પડે છે. હવે તમે પીવીસી કોર્નર જે છે તમે જોઈ શકો છો, ફર્સ્ટ વન, બરોબર છે. એ રીતે તમે ઇનવિઝિબલ ફ્લેન છે એને બી જોઈ શકો છો, એલ્યુમિનિયમ ટેપ, એચ બાયોનેટ અને ડક્ટ સીટ, એને તમને બધાના પીક આપેલા છે. પીવીસી ઇનવિઝિબલ ફ્લેન જોઈન્ટ ક્યાં આગળ લગાવેલું હોય છે જોઈ શકો છો તમે અહીં આગળ. અહીંયા આ જે છે ત્યાં કોર્નર લગાવેલા છે. આ આખું આપણું ડક્ટ છે, ફેબ્રિકેટેડ ડક્ટ છે, એની અંદર અહીંયા કોર્નર છે, અહીંયા પીવીસી ઇનવિઝિબલ ફ્લેન જોઈન્ટ યુઝ કર્યો છે. અહીંયા આ જે છે રેક્ટેંગલ ડક્ટ છે, બરોબર, શેપ ઉપર તમને ખબર પડી જશે, બરોબર છે. અને આ જે છે વચ્ચે એ પીવીસીનું મટીરિયલ લગાવેલું છે. હવે ડક્ટનો શેપ છે તો એમાં શેપના જોઈએ આપણે તો એક રેગ્યુલર ડક્ટ આવે છે, એક ઓફસેટ, પછી એના પછી કોન્સન્ટ્રિક રિડ્યુસર, બરોબર છે. રેગ્યુલર ડક્ટ એટલે થ્રુ આઉટ શેપ કેવો હશે, એક સરખો હશે. ઓફસેટ એટલે અહીંયા આ જે છે બંને, જો અહીંયા આ અને આ બંને વચ્ચે શું છે, થોડુંક લેવલનો ડિફરન્સ છે એટલે એને ઓફસેટ કહીએ છીએ. કોન્સન્ટ્રિક રિડ્યુસર એટલે આ શાના માટે યુઝ થાય છે તો માની લો કે કોઈ જગ્યાએ તમે વેલ્ડિંગનું કામ ચાલતું હોય તો આ જે પોર્શન છે, બરોબર છે, એ નીચે લગાવવામાં આવે છે અને ઉપર જતા એનો શેપ છે એ શું થાય છે, રિડ્યુસ થાય છે, એટલે આને કહેવામાં આવે છે કોન્સન્ટ્રિક રિડ્યુસર, બરોબર છે. હવે આ વાય ડક્ટમાં તમે જોઈ શકો છો કે અહીંયા શેપ જ એવો છે, બરોબર, વાય શેપ બને છે એટલે એને વાય ડક્ટ કહેવામાં આવે છે. એ જ રીતે અહીંયા સ્મોલ આર બને છે એટલે એને આર ડક્ટ કહીએ છીએ આપણે, બરોબર છે. એ જ રીતે અહીંયા એસેન્ટ્રિક રિડ્યુસર છે, બરોબર છે, વન સાઈડ જ રિડ્યુસ થાય છે એટલે આને એસેન્ટ્રિક રિડ્યુસ કહીએ છીએ આપણે, બરોબર છે. અને રેડી યુઝ એલ્બો, અહીંયા શેપ આનો એલ્બો જેવો છે એટલે આપણે આને એલ્બો ડક્ટ કહીએ છીએ, રેડી યુઝ એલ્બોઝ. ઓકે. ડકની ડિઝાઇન આપણે કરતા પહેલા શું શું વસ્તુ કન્સિડર કરવી પડે તો તમે જ્યારે ડકની ડિઝાઇન કરતા હોય એ વખતે તમારે ફ્રૂ ક્રાઇટેરિયા જે ધ્યાનમાં લેવાના છે. એક તો વેઇટ ઓફ ધ એર, બરોબર છે, એ તમારે જોવાનું છે કે એરની જે ક્વોન્ટિટી છે, બરોબર, એરની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ કેવી છે, વેઇટ ઓફ ધ એર એ જોવાનું છે. પછી એરનો જે ફ્લો છે એ કઈ ડાયરેક્શનમાં થાય છે એ પણ તમારે જોવાનું છે.
બરોબર છે. ધેટ હેવ ધ બેઝિક પ્રિન્સિપલ યુ ટુ હેવ ટુ વર્ક વિથ ધ ડક્ટ ડિઝાઇન. આ બંને બેઝિક પ્રિન્સિપલ છે. બરોબર છે. I have written previously about two factor involved in reducing air flow in duct. One is friction. બરોબર, એક ફ્રિક્શન જે છે એની એ પણ આપણે કન્સિડર કરવું પડશે. એઝ ધ એર મૂવ થ્રુ અ ડક્ટ ઇટ ઇન્ટરેક્ટ વિથ ધ સરફેસ. સરફેસ જોડે એર ઇન્ટરેક્ટ થશે અને એના લીધે અંદરની જે ઇનર સરફેસ છે કેવી હશે? સ્મૂથર હશે. અને ઇનર સરફેસ એ તમારે સ્મૂથ રાખવી પડે સારો ફ્લો થાય એના માટે. બરોબર, રફ સરફેસ હશે તો એરની જે સ્પીડ છે એમાં શું કરશે? સ્લો ડાઉન કરશે. તો તમારે ડકની ડિઝાઇનમાં આ જે પેરામીટર જે છે એ કન્સિડર કરવાના છે. કોમનલી ડકની ડિઝાઇન કરવા માટે કઈ કઈ વસ્તુનો યુઝ થાય છે? તો પ્રિન્સિપલ ઓફ વેલોસિટી મેથડ, પ્રિન્સિપલ ઓફ ઇક્વલ ફ્રિક્શન મેથડ અને પ્રિન્સિપલ ઓફ સ્ટેટિક રીગેન મેથડ. ઓકે, જનરલ રૂલ્સ તમને આપેલા છે. આ રૂલ્સ પ્રમાણે એર શુડ બી કન્વે ડાયરેક્ટલી એઝ પોસિબલ ટુ સેવ સ્પેસ, પાવર એન્ડ મટીરિયલ. જેટલું થાય એટલું પોસિબલ ડાયરેક્ટ કન્વે કરવાનો ટ્રાય કરવાનો છે. ચેન્જ સડન ઇન ડાયરેક્શન શુડ બી અવોઇડેડ. સડન ચેન્જ તમે કરશો તો એર વેલોસિટીમાં મેક્સિમમ જે છે એ શું થશે? એરની વેલોસિટી રિડ્યુસ થશે. બરોબર છે. When not possible to avoid sudden change, turning van should be used to reduce pressure losses. મીન્સ કે ટર્નિંગ વેન આપણે 90 એંગલે મૂવ કરવો હોય તો એલ્બોનો યુઝ કરવો જોઈએ. બરોબર છે, જેથી લોસીસ જે છે ઘટશે. ડાયવર્જિંગ સેક્શન શુડ બી ગ્રેજ્યુઅલ. એંગલ ઓફ ડાયવર્સ લેસ દેન 200. Aspect ratio should be close to 1 as possible. Normally it should not exceed 4. Air velocity should be within permissible limit to reduce noise and vibration. એરની વેલોસિટી છે પરમિસિબલ લિમિટની અંદર હોવી જોઈએ. Duct material should be smooth as possible to reduce friction losses. ફ્રિક્શન લોસીસને ઘટાડવા માટે ડકનું જે મટીરિયલ છે એ પણ કેવું હોવું જોઈએ? સ્મૂથ હોવું જોઈએ. ડકની સાઇઝિંગની મેથડ છે તો આની અંદર એવું સિંગલ ડકની મેથડ કોઈ એવી છે નહીં કે જે બેસ્ટ આપણે એને યુઝ કરી શકીએ બેસ્ટ ડક મેથડ તરીકે. બરોબર છે. મોસ્ટલી પીપલ જે છે કોન્સ્ટન્ટ પ્રેશર ગ્રેડિયન્ટ, કોન્સ્ટન્ટ વેલોસિટી અને સ્ટેટિક રીગેન મેથડ દ્વારા ડકની ડિઝાઇન કરે છે. અને એ ફર્ધર એ બધી મેથડ જે છે પછી એના પછી બેલેન્સ પ્રેશર ડ્રોપ મેથડ તરીકે ઓળખાય. બરોબર છે. તો અહીં આગળ તમને મેથડ્સ જે છે આપેલી છે. બરોબર છે, એના વિશે આપણે ડીપમાં ડિસ્કસ કરવાનું છે નહીં. હવે આમાં લોસીસ ને એ બધું તમને આપેલું છે. ટોટલ ઇક્વિવેલન્ટ ડક્ટ સિસ્ટમ લેન્થ મલ્ટીપ્લાય બાય સિસ્ટમ લોસ ઓફ ડક્ટ કેટલું થાય? તો કેટલી લેન્થ છે અને ફ્રિક્શન લોસ કેટલા થાય છે. ઇક્વિવેલન્ટ લેન્થ કઈ રીતે કન્સિડર કરશો? તો ઓલ સ્ટેટ ડક્ટ ઇક્વિવેલન્ટ લેન્થ ઓફ એલ્બો અને ફિટિંગ્સ લેન્થ દ્વારા તમે ઇક્વિવેલન્ટ લેન્થ કન્સિડર કરશો. બરોબર છે. અને એના પછી તમને કોન્સ્ટન્ટ પ્રેશર લોસ મેથડ આપેલી છે. ધીસ મેથડ gives an automatic velocity reduction throughout the system. The method may add more duct cross section change and no increase the number of component in the system compared to other method. બરોબર છે, એનો બેનિફિટ છે. બરોબર છે. પછી એના પછી સ્ટેટિક પ્રેશર રિકવરી મેથડ તમને આપેલી છે. The static pressure recovery method, the secondary and branch duct are selected to achieve more and less the same static pressure in front of all outlet or inlet. આઉટલેટ અને ઇનલેટની કમ્પેરમાં સ્ટેટિક પ્રેશર છે એ કેવું હશે? રહેશે સેમ રહેશે દરેક જગ્યાએ. એના માટે આપણે સ્ટેટિક પ્રેશર મેથડનો યુઝ કરીએ છીએ. કોમ્પ્લિકેટેડ ડિઝાઇન છે. કોમ્પ્લિકેટેડ ડિઝાઇન ફોર અ સિસ્ટમ વિથ હાઈ પ્રેશર એન્ડ હાઈ વેલોસિટી સિસ્ટમ ટાઇપિકલી સપ્લાય ઓનલી. ઓકે, તો આ જે છે સ્ટેટિક પ્રેશર મેથડ છે. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.